સમયથી આ પટેલ કેળવણી મંડળમાં વાલી અને મેનેજમેન્ટ વચ્ચેના જે પ્રશ્નો હતા એ અનુસંધાને ગઈકાલે પણ બેઠક થઈ હતી અને એ અનુસંધાને આજે બેઠક હતી. વાલીઓએ સમાજના જિલ્લાના તમામ આગેવાનો કડવા પટેલ સમાજના આજે આવ્યા હતા. લાંબી ચર્ચાઓને અંતે આખરે આ સંસ્થા દીકરીઓની સંસ્થા છે, સમાજની સંસ્થા છે. સમાજનું હિત જળવાય અને જે પણ કામ કરતા હોય તો ક્યારેક ભૂલ પણ થતી હોય છે, પણ ભૂલની અંદર ક્યારેય કોઈની સાથે અવર્તન ન થાય એ બધી ઘણી ચર્ચાઓને અંતે નિર્ણય કરવામાં આવ્યો છે કે સમાજના વાલીઓ એટલે કે જુનાગઢ સમાજના જિલ્લાના તમામ આગેવાનોએ સુખદ રીતે નિર્ણય કર્યો છે અને વાલીઓ એમનું આંદોલન પૂર્ણ કર્યું છે અને જે રીતે જિલ્લાના આગેવાનો આગળની વ્યવસ્થા ગોઠવશે એ રીતે તમામ લોકો સહમત થયા છે. એટલે જિલ્લાના તમામ આગેવાનો આ સંસ્થાને સારી રીતે ચાલે એની તમામની જવાબદારી છે, વાલીઓની પણ જવાબદારી છે. એ અનુસંધાને આજે નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ લોકો ફરીથી એક સાથે મળી અને આ અમારી સંસ્થા છે એ ભાવથી બધા લોકો કામ કરે. કાંતિભાઈ ફળદુને રાજીનામાનો કોઈ વિષય નથી. સમાજ કઈ રીતે વ્યવસ્થિત ચાલે એમના માટેના પ્રયત્નો છે. કોઈ રાજીનામાથી નહીં પણ સમાજની વ્યવસ્થાથી, સંસ્થાની વ્યવસ્થાથી સંસ્થા ચાલતી હોય છે. કોઈના રાજીનામાથી કે કોઈના આવવાથી સંસ્થા ચાલતી ન હોય છે. સમાજની જ્ઞાતિના લોકો અને સમાજ સંસ્થા ચલાવતો હોય છે. એટલે સામાજિક રીતે બધા સાથે મળી અને સંસ્થાનો નિર્ણય કરશે. અમારે છેલ્લા ઘણી સમયથી જે કાંઈ વાદ વિવાદ કે અમારું જે કાંઈ પ્રશ્નો હતા તેનો આજે અમારું વાલી મંડળ તથા સમાજના તમામ આગેવાનોએ મળી અને સુખદ સમાધાનનો રસ્તો કાઢ્યો છે અને અમારા સમાજના જે કાંઈ આગેવાનોએ જે કાંઈ નિર્ણય લીધા છે એ અમને શિરોમાન્ય છે. જય ઉમિયાજી. ના, એ બધું અમારા વડીલો પર છોડી દીધું છે અને વડીલોનું અમે માન રાખી, આગેવાનોનું અમે માન રાખી અને એનું બે બાજુ સત્યને રસ્તે અને સુખદ અંત આવે એ બાબતની મને નથી ખબર સાહેબ, પણ અમારું જે કાંઈ મેટર હતી એનો સુખદ અંત આવ્યો છે અને તમામ આગેવાનોની અમે માન રાખી અને આ ઘટનાને અહીં પૂરી કરીએ છીએ. જય ઉમિયાજી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.